મહીસાગર જિલ્લામાં એક સાથે 3 કાચા મકાનોમાં આગ લાગતા એક બાદ એક 3 મકાનો બળીને ખાખ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તો મળી આવતી વિગતો અનુસાર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે 3 કાચા મકાનોમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેમાં 3 મકાનો બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. તો તાલુકાના પાંડરવાડા ગામે ગત રાત્રિના સમયે અગમ્ય કારણોસર આગ લાગી હતી. તો આગ લાગતા એક બાદ એક એમ બાજુના 2 મકાનોમાં પ્રસરી જવા પામી હતી, જેને સ્થાનિક લોકો દ્વારા આગ ઓલવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ મકાનો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા, જેથી મકાનમાં રહેલ તમામ ઘર વખરીને પણ બળીને ખાખ થઈ જવા પામી હતી. તો આ બનાવ અંગે લુણાવાડા તાલુકા ફાયર બ્રિગેડને ટીમને જાણ કરવામાં આવી હતી, ત્યારે ફાયર ટીમ પહોંચી તે પહેલા જ મકાનો બળીને ખાખ થઈ ચૂક્યા હતા. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નહોતી, પરંતુ સામાન બધો બળી જતા ભારે નુકસાન આવ્યું હતું. ત્યારે જો ખાનપુર તાલુકામાં ફાયર સુવિધા હોત તો કદાચ આ બનાવમાં પહેલી તકે મદદ મળવા પામી રહી હતી અને આ મકાનો આગમાં ભળતું ન થઈ ગયા હોત. સંદીપ દેવાશ્રી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.